સુરત ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર કીર્તિપાલ સિંહ પુવારની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અટવા ગેટ મહાવીર હોસ્પિટલની સામે વોચ ગોઠવી હતી. મોપેડ પર આવેલા બે શખ્સોને પોલીસે આંતરી લીધા હતા. બંને પૈકી એકનું નામ મિતેશ સુનિલ પાંડે અને ચેતન મોહન પરમારને અટકાયતમાં લેવાયા હતા. બંનેની ઝડપીમાંથી કશું હાથ લાગ્યું ન હતું. જોકે મિતેશ પાસે રહેલા ચશ્માનું કવર ખોલવામાં આવતા તેમાંથી પોલીસને જોઈતી સામગ્રી મળી આવી હતી. અંદર પડીકીમાં સંતાડીને મૂકવામાં આવેલું 8.49 ગ્રામ કોકેન મળી આવ્યું હતું. બંનેની પૂછપરછમાં તેઓ મુંબઈના વસઈમાં રહેતી અને કોકેન વેચતી કાલી નામની નાઇજીરિયન મહિલાના સંપર્કમાં હતા. તેની સાથે પરિચય થતા તેની પાસેથી આ કોકેન મંગાવતા તેણે મુંબઈના તેના સાગરીત રાજેશ પ્રસાદને આ જથ્થો લઈ સુરત ડિલિવરી માટે મોકલ્યો હતો. રાજેશ પાસેથી ડિલિવરી મેળવ્યા બાદ તેમણે અડાજણ આનંદ મહેલ રોડ પર રહેતા યશ બુંદેલાનો સંપર્ક કર્યો હતો. તેની સાથે મહાવીર હોસ્પિટલ પાસે મીટિંગ ગોઠવી હતી, પરંતુ યશ પહોંચે તે પહેલા પહોંચેલી ક્રાઇમ બ્રાન્ચે બંનેનો ખેલ બગાડી નાખ્યો હતો. પોલીસે યશ બુંદેલા, રાજેશ પ્રસાદ અને નાઇજીરિયન મહિલા કાલીને વોન્ટેડ જાહેર કરી હતી. નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ, સુરતની અલગ અલગ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશન દ્વારા સતત નાર્કોટિક્સની વિરુદ્ધમાં નેસ્તનાબૂદ કરવા માટે એક સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એમની ટીમને એક માહિતી મળી હતી કે કોકેન વેચવા માટે બે ઇસમો આવનાર છે, મિતેશ પાંડે અને ચેતન પરમાર. જે બાતમી આધારે મહાવીર હોસ્પિટલ પાસે વોચ ગોઠવવામાં આવેલી હતી પંચો સાથે. દરમિયાનમાં એક યામાહા એરોક્સ મોટરસાયકલ ઉપર આ બંને આવતા એમને પકડી પાડવામાં આવ્યા અને એમના કબજામાંથી 9 ગ્રામ જેટલું કોકેન મળી આવ્યું છે. આ કોકેન બાબતે ક્યાંથી લાવ્યો અને શું કરવાનો હતો એ પૂછપરછ કરતા યશ બુંદેલા નામના એક માણસ વધુ નામ ખોલેલું હતું કે મિતેશ પાંડે અને ચેતન પરમાર. આ યશ બુંદેલા ત્રણેય ભેગા થઈ મુંબઈથી આ ડ્રગ્સ મંગાવી કોકેન અહીંયા અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 6 માસથી વેચે છે. આનું વેચવાનો ભાવ 1 ગ્રામનો 10,000 રૂપિયાથી વધુના ભાવથી આ લોકો વેચતા હોય છે. આગળમાં આમાં પણ એક નાઇજીરિયન લેડી અને એક બીજા માણસનું નામ ખોલ્યું છે અને તપાસ આ બાબતમાં ચાલુ છે. નાઇજીરિયન લેડી કોણ છે સર? ક્યારથી આ લોકો સંપર્કમાં? 6 માસથી એની સાથે સંપર્કમાં છે. કોકેન ક્યાંથી લાવ્યા હતા? સુરતમાં ક્યાં ક્યાં ડિલિવરી માટે જવા? કોકેન છે એ મુંબઈથી આવેલું હતું અને અલગ અલગ લોકો જે એના રેગ્યુલર કસ્ટમર હશે એમને એ છૂટક 6 માસથી આ લોકો ધંધો કરે છે. એમને આઈડેન્ટિફાઈ કરી અને એમને પણ ઓળખવામાં આવશે. આરોપીનું બેકગ્રાઉન્ડ? આરોપી અગાઉ 2020માં ચરસના કેસમાં પકડાયેલો છે. જે મેઇન મિતેશ પાંડે છે એ 2020માં 472 ગ્રામ ચરસ સાથે પુના પોલીસ સ્ટેશનમાં અરેસ્ટ થયેલો છે. સર, આ નાઇજીરિયન લેડી સાથે કઈ રીતે સંપર્કમાં રહેતા હતા? ક્યાંથી કઈ રીતે લાવ્યા? એ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે આ સ્ટેજમાં એ બાબતને નહીં કહીએ. સર, જે વોન્ટેડ આરોપી છે એ કોણ છે? એક નાઇજીરિયન લેડી છે અને બીજા એક માણસનું નામ ખોલ્યું છે. એ બાબતમાં તપાસ ચાલી રહી છે. નાઇજીરિયન લેડીનું નામ શું છે? ક્યાં મુંબઈમાં રહે છે? વિસ્તારને એ પોલીસના ધ્યાનમાં છે. એનું નામ કાલી છે અને તપાસ એની બાબતમાં જ કરી રહ્યા છે.